નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 10ના વિજ્ઞાન વિષયના વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડ પરીક્ષા 2024-25 માટેની જે લેટેસ્ટ બ્લુપ્રિન્ટ છે તેની સંપૂર્ણ સમજૂતી આજના વિડીયોમાં મેળવવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજી સુધી આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 10 વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા 2024-25 માટેની બ્લુપ્રિન્ટ। સૌપ્રથમ પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈએ તો શરૂઆત કરીએ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારથી, જેમાં સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નો તે તમારે 24 પ્રશ્ન પૂછાશે, વિકલ્પ વિના અને વિકલ્પ સાથે પણ 24 પ્રશ્ન પૂછાશે, જેના કુલ 24 ગુણ થશે। મતલબ કે બધા એક એક ગુણના પ્રશ્ન છે અને બધા જ પ્રશ્ન ફરજિયાત છે। ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નની વાત કરીએ। 9 પ્રશ્ન વિકલ્પ વિના ફરજિયાત છે અને પૂછાશે 13 પ્રશ્ન, એટલે કે 13માંથી કોઈ પણ 9 પ્રશ્નના જવાબ લખવાના રહેશે, જેના તમારે થશે 18 ગુણ। ત્યાર પછી ત્રીજું છે ટૂંક જવાબી પ્રશ્ન, તેમાં બીજો પ્રકાર। અહીં તમારે 6 પ્રશ્ન કમ્પલસરી છે અને 9 પ્રશ્ન પૂછાવાના છે, એટલે કે 9માંથી 6 પ્રશ્નના જવાબ લખવાના છે, જેના છે 18 ગુણ, એટલે કે પ્રત્યેકના 3 ગુણ। ત્યાર પછી આવે છે લાંબા પ્રશ્નો, તેમાં 5 પ્રશ્ન કમ્પલસરી રહેશે અને 8 પ્રશ્નો પૂછાવાના છે, એટલે કે 8માંથી 5 પ્રશ્નના જવાબ લખવાના રહેશે, જેના થશે 20 ગુણ, એટલે કે પ્રત્યેકના 4 ગુણ। આ રીતે વિકલ્પ સાથે 54 પ્રશ્ન, વિકલ્પ વિના 44 પ્રશ્ન અને કુલ ગુણ 80 થશે। ત્યારબાદ પ્રકરણ દીઠ ગુણભારની વાત કરીએ તો કે તેમાં તમારે સૌપ્રથમ પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, તેમાં વિકલ્પ વિના અને વિકલ્પ સાથે 5-5 ગુણનું પૂછાય છે। ત્યાર પછી પ્રકરણ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર, તેમાં વિકલ્પ સાથે 10 ગુણનું અને વિકલ્પ વિના 7 ગુણનું પૂછાશે। પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ, તેમાંથી વિકલ્પ સાથે 10 ગુણનું અને વિકલ્પ વિના 7 ગુણનું પૂછાશે। પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો, તેમાં વિકલ્પ વિના અને વિકલ્પ સાથે 6 ગુણનું પૂછાશે। પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ, તેમાં વિકલ્પ સાથે 14 ગુણનું પૂછાશે અને વિકલ્પ વિના 8 ગુણનું પૂછાવાનું છે। પ્રકરણ નંબર 6 નિયંત્રણ અને સંકલન, તેમાં પણ બંનેમાં 6 ગુણનું પૂછાશે। પ્રકરણ નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, તેમાં વિકલ્પ સાથે 10 ગુણ અને વિકલ્પ વિના 6 ગુણનું પૂછાશે। પ્રકરણ નંબર 8 આનુવંશિકતા, તેમાં બંનેમાં 3 ગુણનું। પ્રકરણ નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, તેમાં બંનેમાં 8 ગુણનું। પ્રકરણ નંબર 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, તેમાં વિકલ્પ સાથે 9 ગુણ અને વિકલ્પ વિના 5 ગુણનું પૂછાશે। પ્રકરણ નંબર 11 વિદ્યુત, તેમાં વિકલ્પ સાથે 8 ગુણનું, તેમાં વિકલ્પ સાથે તમારે 10 ગુણનું અને વિકલ્પ વિના 8 ગુણનું પૂછાશે। પ્રકરણ નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, તેમાં તમારે વિકલ્પ સાથે 8 ગુણનું અને વિકલ્પ વિના 5 ગુણનું પૂછાશે। અને લાસ્ટ પ્રકરણ નંબર 13 આપણું પર્યાવરણ, તેમાં વિકલ્પ સાથે 10 ગુણ અને વિકલ્પ વિના 6 ગુણનું પૂછાવાનું છે। આ રીતે કુલ 109 ગુણનું તમારે પૂછાશે। અહીં જનરલ વિકલ્પ સાથે દર્શાવેલ પ્રશ્નના ગુણ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે દર્શાવેલ છે, અન્ય પ્રશ્નપત્ર માટે આ ગુણ અલગ હોઈ શકે છે। પ્રશ્નપત્રનું માળખું જોઈએ કઈ રીતે પૂછાશે તો સૌપ્રથમ વિભાગ એ જે 24 ગુણનો રહેશે, જેમાં પ્રશ્ન ક્રમાંક 1 થી 24 હશે। તેમાં આપણે વાત કરી તેમ બધા પ્રશ્નો ફરજિયાત છે, દરેક સાચા ઉત્તરનો 1 ગુણ છે। આ વિભાગમાં પ્રશ્નો કેવા પૂછાશે તો કે MCQ, MRQ, ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્ન, એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો, શોધ, શોધકો, આકૃતિમાં ભાગ ઓળખો, આપેલ શબ્દ પૈકી અસંગત ઓળખો, ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્ન, ચિત્ર ઓળખો, વિધાન કારણ સંબંધ ચકાસતા પ્રશ્ન પૂર્ણ કરો, જોડકા વગેરે પ્રકારના પ્રશ્નો પૂછાશે।
મતલબ કે પૂછાઈ શકે છે. કોઈ પણ પ્રકારના પ્રશ્ન 6 થી વધુ તમારે નહીં પૂછાય. વિભાગ બીની વાત કરીએ, જે 18 ગુણનો રહેવાનો છે. તેમાં પ્રશ્ન ક્રમાંક 25 થી 37 છે, જેમાં તમારે દરેક સાચા ઉત્તરના 2 ગુણ છે અને 13માંથી 9 પ્રશ્નના સાચા જવાબ લખવાના રહેશે 40 થી 50 શબ્દોની મર્યાદામાં. વિભાગ સીની વાત કરીએ, જે પણ 18 ગુણનો છે. તેમાં પ્રશ્ન ક્રમાંક 38 થી 46 છે, જેમાં પ્રત્યેક સાચા ઉત્તરના 3 ગુણ, 9માંથી 6 પ્રશ્નોના જવાબ લખવાના છે. ત્યાર પછી વિભાગ ડીની વાત કરીએ, જેમાં તમારે 20 ગુણનો છે, જેમાં પ્રશ્ન ક્રમાંક 47 થી 54 રહેશે. દરેક સાચા ઉત્તરના 4 ગુણ, 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. આ રીતે કુલ 80 ગુણ તમારા પૂર્ણ થશે. ત્યાર પછી વાત આવે છે પ્રશ્નપત્રનું પરિરૂપ. તો જે આ પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે મોડેલ પેપર, તેના સોલ્યુશનનો વિડીયો આપણી ચેનલ પર અલગથી મુકાવાનો છે. ક્વેશ્ચન પેપર અહીં તમે જોઈ શકો છો. આનું જે ફૂલ સોલ્યુશન છે તે આપણી ચેનલ પર જલ્દી જ મુકાઈ જશે. તેની અપડેટ્સ મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો. જોઈ શકો છો તમે, આ રીતનું તમારે પેપર આવવાનું છે. આ ઉપરાંત તમારે જે મોડેલ પેપર ઉપરાંત જે છે બધા વિષયની બ્લુ પ્રિન્ટ આપણી ચેનલ પર મુકાવવાની છે. બધા વિષયના મોડેલ પેપર સહિત બધા વિષયના IMP પ્રશ્નો પણ આપણી ચેનલ પર મુકાવવાના છે. તે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી. તો આ હતી તમારી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2024-25 માટેની બ્લુ પ્રિન્ટ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો, જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. આ ઉપરાંત હજુ સુધી આપણી સોશિયલ મીડિયા સાઇટ્સ ફોલો નથી કરી, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી ફોલો કરી શકો છો. આજના વિડીયો માટે આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.